હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી. મસ્ત મજા સૌ પડી ગયું વ્લોગ બનાવવાનું કરી દીધો સ્ટાર્ટ. અત્યારે હમણાં કાલે આપણો વ્લોગ બનાવ્યો નહોતો કેમ કે આપણે કન્ટેન્ટ કંઈ હતું નહીં ને આપણે એટલું બધું ફાવતું નથી વિડીયો બનાવવાનું. એટલે હવે એ રીતે હવે આપણે જેટલું ફાવે ને એ રીતે આપણે બનાવી અને પૂછ્યું કોઈ તો કોમેન્ટ એક કરજો. તો અત્યારમાં અમારો ભાણુભા પાણી ભરવાનું કામકાજ ચાલુ પલ્લી ગયો. અમારે ગાય માતા આવ્યા છે એને હવે રોટલી આપી દઈ. અત્યારે આપણે ગાય માતાને રોટલી આપી દઈ. મારે આ ગાય માતા છે ને કાયમ રોટલી ખાવા આવે સવારમાં. તો આપણે વહેલા ઉઠી ગયા હતા ને તૈયાર થઈ ગયા એટલે આપણે રોટલી આપી દીધી. નકર મારા બા આપી દે. તો અમારા ભાણુભા અત્યારે પાણી ભરે. પાણી આવ્યું છે ને તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને હવે આવેલા જે ચા પાણી પી લીધા. હવે આવેલા જે દુકાને. તો અત્યારે મસ્ત મજાના દુકાને પહોંચી ગયા. આજ તો આપણે વહેલા હાર આવતા રહ્યા દુકાને કેમ કે બાઇક લઈને આવવાનું હતું. આપણે ટાણા નીકળી ગયા ઘરેથી. તો અત્યારે દુકાને હજી પહોંચ્યા એટલે 7:45 જેવું થયું હોય. તો અત્યારમાં સાફ સફાઈ કરી નાખું ને ધૂપ દીવા ને એવું કરી નાખું. મસ્ત મજાની સાફ સફાઈ કરી નાખી ને ધૂપ દીવા કરી નાખ્યા ને થોડું ઘણું જે આપણે ગોડાઉન ને એ બધું હમું કરી નાખ્યું હોય. તો હવે તો કાંઈ કામ છે નહીં. આપણે થોડું ઘણું જે ઓફિસનું કામ છે એ પતાવી દઈએ. આપણે બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું દુકાનનું. અમારા ભાઈ છે ને હવે જાય છે ટૂર ઉપર. તો બધો સામાન લઈને જાય. બે બેગે ભરી લીધા અમારા ભાઈબંધે. તો એ જાય છે ટૂર ઉપર ને અમારે જવાનું સાઈડ ઉપર આઈન લગી. તમારે કાંઈક બસ તમે 2 દી શોરૂમ હાચવો, અમે આવીને પછી કાંઈ હશે તો તમને કહીશું એ પ્રમાણે. ભલે હાલો. અરે ભાઈ તો વયા ગયા ટૂરમાં દિલ્હી. આપણે હે ને દુકાન બંધ કરીને એક સાઈડ ઉપર મિસ્ત્રીને લેવા જાય. કેમ કે બીજી સાઈડ હે ને આપણે તીમોરથી આપણે બંગલો પૂરો કર્યો ને 2 માળનો. એમાં થોડું ઘણું જે હવે બાકી છે જે બોક્સ ને ફિટ કરવાનું ફિટિંગ કરવાનું એના માટે અત્યારે મિસ્ત્રીને લેવા જઈએ. આપણે જે ઇડન હિલ્સમાં જે બંગલો રાખ્યો ને ત્યાં જઈએ. અત્યારે આપણે પહોંચી ગયા સાઈડ ઉપર. આપણે જે બંગલો હાલે ત્યાં મિસ્ત્રીને તેડવા આવ્યા. આપણે એક બીજી સાઈડ ઉપર થોડું ઘણું જે કામ નહીં બાકી રહી ગયું ને જે બોક્સની ફિટિંગ નહીં કરવાનું એના હાટું અત્યારે આપણે મિસ્ત્રીને તેડવા આવ્યા છે. અત્યારે જો આટલું કામકાજ થયું હોય બંગલે. આ રીતનો બંગલો છે. ટોટલ 5 BHK છે. તો અત્યારે તો હવે અહીંથી છે ને મિસ્ત્રીને લેતા જાય એટલે એ સાઈડ ઉપર ફિટિંગ ને એવું કામકાજ થઈ જાય. ને આપણે તો દુકાન ને એવું તો બંધ કરીને આવ્યા કેમ કે હું એક હોય એટલે પછી સાઈડ ઉપર આવ્યો એટલે દુકાન બંધ કરી દઉં. તો અત્યારે હવે જો આટલું કંઈક ફર્નિચર થયું હોય અહીંયા આટલું. હજી તો કાચું કામ હજી કમ્પ્લીટ થયું હોય. અત્યારે હજી મિસ્ત્રી અહીંયા નીચે નથી. એનું જમવાનું એનું ઉપર બનાવે છે. અત્યારે તો આપણે કલાક મોર ફોન કરી દીધો તો મિસ્ત્રીને કે તેડવા આવવાનું હોય એના હિસાબે બીજી સાઈડ ઉપર જવાનું હોય ને એના હિસાબે આપણે પહેલાં જ એને કહી દીધું હતું
જમી લેજો ટાણા હાર એટલે જમી લઈએ ને એટલે આપણે કમ્પ્લીટ જઈએ તો એને લેતા જઈએ સાઈડ ઉપર. આપણા મિસ્ત્રી કમ્પ્લીટ થઈ ગયા. એક અમારા આ એક મિસ્ત્રી ને કા અત્યારે જો માલ સામાન ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું. તો અત્યારે હવે આવેલા જઈએ સાઈડ ઉપર. આ બીજી સાઈડ ઉપરથી લઈને પછી આવેલા જઈએ એ સાઈડ ઉપર એટલે એ કમ્પ્લીટ કરાવી નાખી. જે ફિટિંગ ને બધું બાકી છે ને રિપેરિંગનું ને એનું. સાઈડ ઉપર આવી ગયા. અમારા મિસ્ત્રી જો કામે લાગી ગયા. આમાં છે ને લેમિનેટ ઉખાડવાનું છે. એ ઉખાડવાનું કામકાજ અત્યારે ચાલુ કર્યું છે. અત્યારે હવે છે ને ટચિંગ થઈ ગયું હતું ને એના હિસાબે આ લેમિનેટ બીજું ઉગાવવાનું છે. દરવાજોમાં લેમિનેટ ઉખાડવાનું હતું ને એ ઉખાડવાનું કામકાજ પૂરું થઈ ગયું ને આ બાજુ આ પટ્ટીનું આપણે મારવાનું કામકાજ ને ચાલુ છે અત્યારે. તો હવે આજે આમાં લેમિનેટને હવે એ લેમિનેટ મારી દે એટલે અત્યારે તો હીટ મારીને એ લેમિનેટ ચેન્જ કરવાનું હોય. હીટ મારીને કાઢી નાખવું હોય બધું લેમિનેટ એ દરવાજાનું ને હવે ફરીથી લેમિનેટ મારવાનું ચાલુ કરવાનું હોય. થોડું ઘણું જે આમાં પટ્ટી મારવાની છે આપણે પ્લાસ્ટિકની અહીંયા જે મારે ને એના હિસાબે હું ટચિંગ ને એવું ન થાય ને થોડું ઘણું સારું લાગે ને એના હિસાબે આ વ્હાઈટ પટ્ટીની મારે એટલે સપોર્ટ આપે. A few moments later. આપણે નવરા થયા જે તોય થોડું ઘણું કામ ને બધું બાકી રહી ગયું અમારો મિસ્ત્રી જો તો આ દૂધ ને થેલીને એવું બધું છે. તો અત્યારે હવે હાઈલા જાય બીજી સાઈડ ઉપર મિસ્ત્રીને મૂકતા આવી અહીંયા પછી ઘર બાજુ વયા જઈશું. આપણે આ સાઈડે પોગ્યા આપણે આવા મિસ્ત્રીને ઉતારી દીધા જો આપણે અહીંયા. તો અત્યારે હવે આઈલા જે કરે ને હવે કાંઈ કરે જઈને જે બ્લોગ બનાવશું અત્યારે તો હવે આઈલા જે કરે એકલા હે આપણો કાંઈ એક્ટિવા હે એટલે આમાં કાંઈ બ્લોગ ને એવું કાંઈ આપણે બનાવશું નહીં. ચાલો આઈલા જે કરે. 15 minutes later. થઈ ગયા આપણે ઘરે 9 વાગી ગયા. અત્યારે હવે જમવા બેઠા. દોર બટાકાનું શાક ખીચડી મરચા છાશ એમાં ને અમારા બાઈ અને બેને તો જમી લીધું. ભાણું અત્યારે ચારા કરે તો અત્યારે જમી લે. મસ્ત મજાનું જમી લીધું ને હવે લાગી જાય આપણે એડિટિંગ કરવા. તો આશા છે કે આનું ગમ્યું છે. ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી.